નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। લંડનમાં એક હરાજીમાં દુર્લભ 100 રૂપિયાની ભારતીય નોટ 56 લાખ રૂપિયામાં વેચાઈ હોવાનું કહેવાય છે। આ વાત જ આશ્ચર્ય પમાડે તેવી અને માનવામાં ન આવે તેવી છે। સંગ્રહકર્તાઓ અને ઇતિહાસ પ્રેમીને આ વાત ચોંકાવી ગઈ। આખરે એવું તે શું હતું તે નોટમાં કે 56 લાખમાં વેચાઈ? હકીકતમાં આ નોટ હજ નોટના નામથી જાણીતી છે અને તેનો ઇતિહાસ 1950ના દાયકા સાથે સંકળાયેલો છે। તે સમયે ભારતીય રિઝર્વ બેન્કે તેને એવા ભારતીય તીર્થયાત્રીઓને આપી હતી જે ખાડી દેશોની યાત્રા પર જઈ રહ્યા હતા। આ નોટ જેનો સિરિયલ નંબર HA078400 હતો તે ફક્ત કલેક્શન માટેની વસ્તુ નથી, પરંતુ તે ભારતીય આર્થિક ઇતિહાસનો એક રસપ્રદ અંશ પણ છે। તે સમયે આરબીઆઈએ આ નોટને ખાસ કરીને સોનાની ગેરકાયદેસર ખરીદીને રોકવા માટે બહાર પાડેલી। આ હજ નોટ ફક્ત ખાડી દેશો સંયુક્ત અરબ અમીરાત, કતાર, બહરીન, કુવૈત અને ઓમાનમાં જ માન્ય હતી, જેનાથી તે એક વિશેષ અને મર્યાદિત કાનૂની મુદ્રા બનેલી। કુવૈતે પોતાની મુદ્રાની શરૂઆત 1961માં કરેલી અને બાદમાં અન્ય ખાડી દેશોએ પણ આ પગલું ભર્યું હતું, જેના પરિણામ સ્વરૂપે હજ નોટ્સનું ઉત્પાદન ઘટી ગયું અને 1970ના દાયકામાં તેનું નિર્માણ એકદમ બંધ જ થઈ ગયું। આજે આ નોટ કલેક્શન કરનારા માટે એક મૂલ્યવાન વસ્તુ બની ગઈ છે। આ નોટની એક વિશેષતા તેના સિરિયલ નંબરમાં HA નું પ્રિફિક્સ હતું, જે તેને સરળતાથી ઓળખ યોગ્ય બનાવતી હતી। આ નોટોનો રંગ પણ સામાન્ય ભારતીય ચલણ કરતાં જુદો હતો। આવું પહેલીવાર નથી કે જ્યારે ભારતીય નોટોની હરાજીએ ચર્ચા ઊભી કરી હોય। આવું પહેલાં પણ બનેલું છે। મે 2024માં પણ 1918ની 10 રૂપિયાની નોટ રેકોર્ડ કિંમત પર વેચાઈ હતી। એક 6.90 લાખ રૂપિયા અને બીજી 5.80 લાખ રૂપિયામાં વેચાયેલી। આ નોટોનો ઇતિહાસ પણ ખૂબ રસપ્રદ હતો, કેમ કે બ્રિટિશ જહાજ SS શ્રીરાલા પર સવાર હતું, જેને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એક જર્મન યુ-બોટે ટોર્પીડોથી ખતમ કર્યું હતું। આ ઘટનાથી બચ્યા બાદ આ નોટોને ઐતિહાસિક મહત્વ મળ્યું અને તે હવે એક મૂલ્યવાન સંગ્રહણીય વસ્તુ બની ગઈ છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।